નમસ્કાર મિત્રો, આઈસ્ક્રીમ અને પનીર ખાતા પહેલા 100 વાર વિચાર કરજો। જી હા મિત્રો, તો સમાચારમાં વિગતવાર વાત કરીએ તો વડોદરાવાસીઓ માટે ચોંકાવનારા અને આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા સમાચાર સામે આવ્યા છે। શહેરના અલગ અલગ વિસ્તારમાંથી લેવાયેલા ખાદ્ય પદાર્થના લેબોરેટરી પરીક્ષણમાં વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાની તપાસ દરમિયાન 19 નમૂના ફેલ સાબિત થયા છે, જેમાંથી 18 સેમ્પલ સબસ્ટાન્ડર્ડ અને 1 સેમ્પલ અનસેફ સુરક્ષિત આરોગ્ય માટે હાનિકારક જાહેર કરાયું છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો તપાસમાં સૌથી મોટો ધડાકો શ્રી જનતા આઈસ્ક્રીમ એન્ડ જ્યુસ સેન્ટરના આઈસ્ક્રીમમાં થયો છે। તેમનો આઈસ્ક્રીમ રાજભોગ લેબોરેટરી ટેસ્ટમાં સબસ્ટાન્ડર્ડની સાથે માનવ શરીર માટે અત્યંત અનસેફ જાહેર થયો છે। જે હા મિત્રો, કમલા 3 એન્ટરપ્રાઇઝ, વેનીલા ગુજરાત આઈસ્ક્રીમ અને મૃદા બાર એન્ટરપ્રાઇઝ, એનિમિકા એન્ટરપ્રાઇઝ અને માંતેશ્વરી આઈસ્ક્રીમ પાર્લર। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।